આણંદ દુષ્કર્મ અને હત્યા કેસનો નરાધમ આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। ત્યારે ઇજાગ્રસ્ત બહાદુર પોલીસ કર્મીઓની હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી। આણંદના વાસદ ખાતે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર ક્રૂર આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે। તપાસ અને સ્થળ તપાસ દરમિયાન આરોપીએ છટકવાનો પ્રયાસ કરી પોલીસ કાફલા પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના 2 બહાદુર પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। પરિસ્થિતિ પર કાબુ મેળવવા અને આત્મરક્ષણ માટે પોલીસે કરેલા સ્વ બચાવ ફાયરિંગમાં આરોપી ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપી GS મલિક તાત્કાલિક આણંદની હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે ઇજાગ્રસ્ત જવાનો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની ત્વરિત કામગીરી તથા બહાદુરીને બિરદાવી હતી। મુલાકાત બાદ મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માસૂમ બાળકી સાથે વિકૃત કૃત્ય કરનાર અને અગાઉ પણ આવા ગુનાઓમાં સંકળાયેલો નરાધમ જ્યારે પોલીસ પર હુમલો કરે ત્યારે પોલીસે આત્મરક્ષણમાં પગલાં ભરવા પડે છે। આવા સમાજઘાતક નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવો એ જ રાજ્ય પોલીસની મુખ્ય ફરજ છે। ડીજીપી GS મલિકે માહિતી આપી હતી કે બંને ઇજાગ્રસ્ત પોલીસ જવાનોની હાલ સારવાર ચાલી રહી છે અને તેઓ સંપૂર્ણપણે ખતરાથી બહાર છે। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। સર, આણંદમાં જે એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સમય અંતરે તમને ATS દ્વારા જાણકારી આપવામાં આવશે। આપના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આજે બંને ઇન્જર્ડ છે પોલીસવાળા એ લોકોને મળ્યા હતા, આપને પણ મળ્યા હતા, એની ખબર અંતર જાણી અને અત્યારે બંને અહીંયા હોસ્પિટલમાં છે પણ હાલે આઉટ ઓફ ડેન્જર છે।